આજે શરૂઆત ક્યાંથી કરું અને શું બોલું એ નથી સમજાતું મને. મારી જિંદગીના પત્રકારત્વમાં પ્રથમ વખત એવું બન્યું છે કે મારે કયા શબ્દોનો વપરાશ કરવો અને મારી જીભ નથી ઉપડતી આ વાતને કહેવા માટે. ઈશ્વર તારી આ કેવી માયા છે. વાત કરી રહી છું કડદા કાંડમાં જેલવાસ ભોગવેલા એ ખેડૂતોની, કે એક એવા વૃદ્ધ ખેડૂત કે જેમની સ્થિતિ અત્યારે એવી છે કે આપણે એમની કલ્પના ન કરી શકીએ. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. બોટાદમાં જે કડદા કાંડ થયો ત્યારબાદ અનેક ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે અને ધીમે ધીમે એ ખેડૂતોને જામીન મળી રહ્યા છે. અને જે રીતે ખેડૂતોને જામીન મળી રહ્યા છે રાજકોટની જેલમાંથી, એ બધાને મળવા જાઉં છું, એમની સાથે ચર્ચા કરું છું. ત્યારે એક વૃદ્ધ ખેડૂત એવા મારી સામે આવ્યા કે એનું દુઃખ, એના ઉપર જે વીતી છે, જે પરિસ્થિતિ થઈ છે એના જીવનમાં, એને વર્ણવવા માટે એક પત્રકાર તરીકે આજે મારી પાસે શબ્દો નથી ને મારી જીભે નથી ઉપડતી. એ ઘટના એટલી દુઃખદ છે. વાત એમ છે કે એ દાદા કેન્સરના દર્દી છે. ગઈકાલે અમને ખબર પડે છે કે રાજકોટની જેલમાંથી આશરે 17 જેટલા ખેડૂતોને જામીન મળ્યા છે, એમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે માહિતી મળે છે તો BS9 ની ટીમ અને હું એ ખેડૂતોને મળવા માટે જઈએ છીએ. ત્યારે બાજુમાં ઉભેલા એ ગામના સરપંચ જે આ ખેડૂતોને લેવા માટે આવ્યા છે, એમ મને સાઈડમાં લઈ અને કહે છે કે બેન, આ દાદા જે છે ને એમની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે. એટલે મેં પૂછ્યું કે શું પરિસ્થિતિ છે, તો એમનો જવાબ હતો કે દાદા બ્લડ કેન્સરના રોગી છે અને આટલા દિવસ, આશરે 58 દિવસ જેટલો એમને જેલવાસ ભોગવ્યો છે. એ જ્યારે જેલમાં ગયા હતા એ પહેલા એમના જુવાન જમાન દીકરાનું મૃત્યુ થયું હતું અને એ પછી એ કડદા કાંડમાં એમણે જેલવાસ ભોગવ્યો છે. ખૂબ મોટી એમની ઉંમર છે અને ઘરમાં એવી પરિસ્થિતિ છે કે એમનો એક દીકરો જે છે તે ગાયો ભેંસોનું પશુપાલન માટે સ્થળાંતર કરીને બહાર રહે છે અને ઘરમાં એ દાદાના, એમના ઘરના પત્ની મોટી ઉંમરના અને એમના બા એનાથી મોટી ઉંમરના છે અને એમને ચમચીથી પાણી પાવામાં આવતું હતું. એવી ખરાબ સ્થિતિમાં એમની ઉંમર લાયક હતા, એટલે બીમાર હતા, એમને ચમચીથી પાણી પાવામાં આવતું હતું, આટલી ખરાબ સ્થિતિમાં હતા. વાત આટલી અટકતી નથી. વાત એમ છે કે એ બંને ડોશીમાં, એ દાદાના ઘરના અને એમના માતા, એ બંને વાડી વિસ્તારમાં એકલા રહે છે. ઘરમાં કોઈ વસ્તુ લઈ આવી દેવા વાળું માણસ પણ નથી અને સ્થિતિ એટલી ખરાબ બને છે કે એ દાદાને હકીકતમાં ખબર જ નથી કે જ્યારે 2 મહિનાથી 58 દિવસથી જેલવાસ ભોગવતા હતા ત્યારે પાછળથી એમના જમાઈનું મૃત્યુ થાય છે. એ દાદાને ખબર જ નથી. મેં એમની સાથે વાત કરી તો ગામના સરપંચે મને એમ કીધું કે બેન, દાદાને ખબર જ નથી કે એ જેલમાં હતા, પાછળથી એમના જમાઈનું મૃત્યુ થઈ ગયું છે. આ કવરેજ કરતા મને ખૂબ દુઃખની લાગણી થઈ, પરંતુ હજુ એ વાત અહીં પણ અટકતી નથી. સવારે ઉઠું છું તો મને એ જ ગામના ખેડૂતનો, સરપંચનો ફોન આવે છે કે બેન, પરિસ્થિતિ આનાથી વધારે ખરાબ થઈ ગઈ છે. દાદાનો બીજો દીકરો 15-16 વર્ષની આસપાસ એમની ઉંમર હતી અને એ દીકરાને એટેક આવી જાય છે. દાદા હજુ તો ઘરે પહોંચ્યા હોય છે અને સ્થિતિ એવી થાય કે એમને પહેલા તો સમાચાર એ મળવાના હતા કે એમના જમાઈનું મૃત્યુ થયું છે, પરંતુ એ દાદાને જમાઈના મૃત્યુની સાથે સાથે ત્યાં પહોંચતા એમના બીજા દીકરાને એટેક આવે છે ને એનું મૃત્યુ થઈ જાય છે. એટલે કહું છું કે મારી જીભ નથી ઉપડતી અને કુદરત આ કેવી રીતે રૂઠ્યો છે. ક્યારેક આપણે કલ્પના ન કરી શકીએ કે માણસના જીવનમાં કેવું દુઃખ છે. ત્યારે જે ગઈ સાંજે એમને મળી છું, એમની સાથે જે વાર્તાલાપ થયો છે તે એક વખત સાંભળીએ. બલટ ખાનચંદ છે બેન. હા, તે દવાની બહુ તકલીફ હતી. મને આ સિવિલમાં લઈ જતા હતા પણ મારે અમદાવાદની દવા ચાલુ હતી, એટલે આવી તકલીફ તો મારે છે. અને થોડા દિવસ પહેલા તમારા દીકરાનું મેં સાંભળ્યું. હા, સાસુ અમારે એક દીકરો ઓફ થઈ ગયો બેન અને એક છે તે તારાપુર પાસે ગાયું વાકીને જતો રહ્યો છે. તો ઘરમાં કોણ છે અત્યારે? ઘરમાં તો ડોશી છે ને એક મારી બા છે અને એક મારો ભાઈ છે. તમે જેલમાં ગયો છો તો ઘરના તો અત્યારે એકલા. બધું બગડે તો ખરું ને બેન. અમારી આખી શિયાળુ ખેતી બધી નિષ્ફળ જ જઈ છે. બરોબર. અને બે ડોસીમાં ઘરે છે, વાડીએ રહ્યો છો, ગામમાં વાડીએ રહી છે. પછી ઘર વપરાશની વસ્તુ લેવા ગામડે કોણ જાય? પછી કોઈક આડોશી પાડોશી ને કહેતા લાવી દે, બીજું કોણ લઈ જાય? એને ક્યાંક પછી દળાઈ આવો, આવું ઝીણું મોટું લઈ આવો તો એ જાય, બીજું કોણ જાય?
ઘરના બા છે ઈ હાલતા ચાલતા છે કે આમ ફરતા છે. પણ તોય અગવડતા તો પડી હશે. આગળ તો પહેલી જ ને હવે 2 મહિના થયા બેન, 2 મહિનાથી કાંઈ જોયું જ નથી લોકોએ તો. તમને બ્લડ કેન્સર છે તો જેલમાં કેવી અગવડતા પડી? જેલમાં તો અગવડતો જ હોય ને બેન, અમારે અહીં તો શું બધી સગવડ બધી નોંધ હોય ને. દવા લેવા કેટલા દિવસો લઈ જતા? દવા લેવા મને 3 દાન આ લઈ જાય, પણ અહીંથી શું હતું મારે ગોળી લે આ દવા મળે નથી. બધું કે કાગળિયા લાવો તો મળે, પછી મારે કાંઈ મળે એવું નથી. પછી મેં કીધું અમે છૂટી છે એટલે અમદાવાદથી લઈશ. ડોશીમાં એકલા ઘરેથી અહીં રાજકોટ સુધી મળવા આવતા? ના ના, એ તો ઉકલે નહીં ને અમને તો, હાજા માણસ છે બધા મારી ઘોડે. તો કોણ મળવા આવ્યું હતું તમને? છોકરો અમારો આવ્યો હતો, છોકરો ગાયું લઈને જો નહીં આવ્યો હતો. હે હા, કોણ બીમાર છે? એમના બા અત્યારે હાલમાં બીમાર છે. હા. અત્યારે હાલની તારીખમાં એવી પોઝિશન છે કે બધું આવું બધું સાંભળવામાં આવે કે મારો દીકરો જેલમાં છે, એટલે મોટી ઉંમરે પ્રોબ્લેમ થાય તો અત્યારે હાલની તારીખમાં એમને સમસ્યા પાણી પાવામાં આવે છે. અને 2 દિવસથી તો એવું બોલતા હતા કે મારો દીકરો ક્યારે મને મળે એમ. તકલીફમાં તો જો ઘણી તકલીફ છે કે કમાભાઈ ભરવાડના દીકરો એક મારા જેવો 12 મહિના પહેલા ઓફ થઈ ગયો હતો. એ પછી અત્યારે હાલમાં જેલમાં આવ્યા પછી એમના સગા એમના જમાઈ એક ઓફ થઈ ગયા. એમને ખબર છે? દાદાને ખબર નહીં, એટલે આવું બધું ઘણી તકલીફ છે. પણ આ તો એમને ખબર નથી, એટલે હજી ઘરે પહોંચ્યા પછી એમને ખ્યાલ આવે કે ભાઈ મારા ઘરે આવું બધું બનાવ બની ગયો છે. પોતાને અત્યારે કેન્સરની તકલીફ છે, દવા ચાલુ છે. તો આપણે એવું થાય કે બીમાર માણસ છે એટલે આપણે એમને કોઈ જાણ નથી કરી, કોઈ ઘરે ગયા પછી એમને જાણ થશે. હું તો દાદાને તો એ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ આમ એમને વાત કર્યા જેવું નતું. ઘરની પરિસ્થિતિ જોણો તો વાડીએ જો ને વાડીએ અત્યારે આટલા દિવસ ડોશીમાં એકલા વાડીએ રહે છે, એકલા. એમના કોઈ છોકરા બીજા એમના ભાઈઓ છે તો બહાર ગુજરાતમાં માલ ઢોર સારવા છે. દાદા એકલા રહે છે. બહુ પરિસ્થિતિ ખરાબ છે, બહુ એટલે બહુ. આપણને એવું થાય કે આવી પરિસ્થિતિમાં કોઈ સરકારે એમને સામેથી આવી પરિસ્થિતિ જોઈને એવું કહેવું પડે કે અમુક આવા લોકોને આપણે જલ્દી છોડી મૂકવા પડે. પણ એમને કોઈ દવાખાનાની ફાઇલ રજૂ કરી હતી કે ભાઈ આવો પ્રોબ્લેમ છે, એમને જટ જામીન મળવા પાત્ર ખરા એમ, પણ તોય સરકારે ધ્યાન નથી દોરી. બીજા નંબરની વાત કે અત્યારે હાલમાં જે ખેડૂત અત્યારે હાલ જેલમાં હતા અને જેને ખબર હતી એ એવું કહેતા હતા કે અમે ભલે થોડોક ટાઈમ રહીએ પણ એ દાદાને પહેલા જામીન મળે એવું કરાવજો. મયુરભાઈ, જે દાદાની પરિસ્થિતિ મેં જાણી, દાદાને ખબર નથી અને અમારે એમને માણસાઈની રીતે એ પ્રશ્ન પૂછવો પણ નથી. તમે 2 મિનિટ આગળ આવી જાઓ તો હું તમારી સાથે વ્યવસ્થિત વાત કરી શકું. એ દાદા ન સાંભળે, મારો ઉદ્દેશ એટલો છે કે મેં ખેડૂતો પાસેથી સાંભળ્યું છે કે એ દાદાના ઘરમાં એમના દીકરાનું એ જેલવાસ ભોગવતા હતા. એમના થોડા સમય પહેલા એમનું મૃત્યુ થયું છે અને એમના ઘરે એમનામાં અને એમના પોતાના ઘરના છે અને એમના બાને અત્યારે ચમચીથી પાણી પાવામાં આવે છે એવી સ્થિતિ છે. અને દાદાને ખબર નથી કે એમનો જમાઈ પણ મૃત્યુ પામ્યો છે. તો આ રીતે જે અન્ય ખેડૂતો જે જેલવાસ ભોગવી રહ્યા હતા એ એમ કહેતા હતા કે અમને થોડાક દિવસ વધારે જેલમાં રાખો પણ એ દાદાને છોડી દો, એમને બ્લડ કેન્સર છે. શું કહેશો એના વિશે? જે કમાભાઈ હતા ભાઈ ચાપડા રહ્યા ને, એ જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે અમે એના ઘરની મુલાકાત લીધેલી. તો એક અપાહિત દીકરો છે, એમના ઘરના પણ બહુ જ બીમાર હતા અને પરિસ્થિતિ બહુ નાજુક હતી. પછી દાદા એ પહેલાં જેલમાં એ પહેલાં એમનો દીકરો એક્સપાયર થઈ ગયો હતો. પછી ત્યારે મેં સાંભળ્યું તો એમના ઘરના કીધું કે મારો જમાઈ ટ્રેક્ટરમાં રેતી ભરવા ગયો તો કોઈ એની નોઝલ લીક થઈ ગઈ. તો લીક થઈ જાય એટલે ભાઈ ટ્રેક્ટર બંધ કરીને ટ્રોલી ઉપર હતી અને ટૂંકમાં નોઝલ્સ રેડી કરતા હતા. એ દરમિયાન ટ્રેક્ટર નીચે બેસી ગયું અને જમાઈ નીચે દબાઈ ગયા અને એમના જમાઈ એક્સપાયર થઈ ગયા. એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ. પણ આ 2 મહિના સુધી અમે દાદાને જાણ કરી નથી. ઘરની પરિસ્થિતિ બહુ નાજુક છે, વાડીએ રહે છે. અન્ય દીકરાઓ પણ ગુજરાતમાં રળવા માટે જાય છે. ઘણી બધી કેન્સરના દર્દી છે, ઘણી બધી રજૂઆત કરી પણ કોર્ટમાંથી આજ સુધી અમને બેલ નહોતા મળ્યા. પણ આજે આપણા પાર્ટીના સુપ્રીમ કોર્ટના વકીલો બધા આવ્યા અને ખૂબ સારી દલીલ કરીને આજે 13 જણાને આજે જામીન મળ્યા છે અને બપોર પછી 4ના જામીન મળ્યા. કુલ આજે 17 જણાને જામીન મળ્યા છે. જયંતિભાઈ ડેરવાળિયાના ઘરના નોલી રામગઢના રહ્યા, એના ઘરના પણ પેરેલિસનો હાસકો આવેલો, એ પણ ખૂબ બીમાર છે. એને પણ આખું ગામ કહેતું હતું કે જયંતિભાઈ ડેરવાળિયાને જલ્દીથી રિહાઈ કરો, પણ એમને પણ આજ સુધી જામીન મળ્યા નહોતા. એટલે આમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે એની ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને હજી અમારા 11 ખેડૂતો બાકી છે. એમાંથી ઘણા બધા ખેડૂતો એવા છે કે એની મજૂરી કરતા હોય, ઘરની પરિસ્થિતિ અતિ ખરાબ છે, તેમ છતાં પણ આજ દિન સુધી એના જામીન મળતા નથી. એ અમારા માટે ઘણી બધી દુઃખની બાબત છે.
અને એક બાબત ખુશીની સમાચાર પણ એવા છે કે આજે અમારે 17 ખેડૂતો, આજે 13 અને કાલે 7, કુલ 17 ખેડૂતો અમારે જામીન પર મુક્ત થયા છે. હું ખાસ તંત્રને કહેવા માંગુ છું કે મારી પાછળ જે દાદા તમે જોઈ રહ્યા છો, કદાચ તમારામાં થોડીક દયા ભાવના જાગે. એ દાદા કેન્સરના દર્દી છે અને થોડા સમય પહેલા એમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે. એ વાતની તો એમને જાણ છે, એ પછી એમણે જેલવાસ ભોગવ્યો છે, પણ દાદાને ખબર નથી કે એમણે પોતાનો જમાઈ પણ ગુમાવી દીધો છે. એ દાદાને ખ્યાલ જ નથી. એ ભોળા દાદા કેન્સરના દર્દી છે અને ઘરની અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જેલ ભોગવી રહેલા ખેડૂતો આજીજી કરે છે તંત્રને કે અમને 5 દિવસ વધારે જેલમાં રાખી લ્યો, પણ એ દાદાને છોડી દો. એ ભોળા દાદાને ખબર જ નથી. એ ઘરે જશે ત્યારે એમને ખબર પડશે કે એમણે દીકરો તો ગુમાવ્યો પણ જમાઈ પણ ગુમાવી દીધો છે. ત્યારે આવી પરિસ્થિતિને, આવા દુઃખ જ્યારે જોઈએ તો ભલભલાનું કાળજું કંપી જાય. ત્યારે આ તંત્રની ઊંઘ કેમ નથી ઉઠતી એ સવાલ છે મારો. કદાચ એ દાદાનું દુઃખ આપણે ન લઈ શકીએ, પરંતુ એમના ઉપર જે વીતી છે એને હું શબ્દોમાં કહી ન શકું. બસ એટલું કહું છું કે ઈશ્વર એમના પરિવારને હિંમત આપે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.